હું દરેક જગ્યાએ જ્યારે પણ કચ્છી પટેલ સમાજમાં જઉં ત્યારે તમારા ત્યાં તો મને બીજા બધે પણ કહું કે લગભગ 101 સમાજમાં હું જતો હોઈશ, પણ સૌથી સંસ્કારી સમાજ હોય તો તમારો છે. એટલું બહુ જવાબદારીપૂર્વક કહું છું. અને જે કંઈ ગંદકી આપણામાં આવી છે થોડી, પણ જે કંઈ બચ્યું છે એ તમારા સમાજમાં ઘણું બધું બચ્યું છે. એટલે મારા જેવાને વધારે બોલાવવાની કંઈ જરૂર નથી, પણ હવે આવ્યો છું તો કોઈક વાત કરીને જઈશ. ગઈકાલે સુમિતભાઈ અહીંયા કલોલમાં અહીંના સમાજ માટે બોલાવ્યા હતા અને બહુ મજા કરી હતી. મારા વિશે લગભગ બધા બધું જાણતા હોય છે, એટલે તોય બોલાવે છે. ખબર નહીં કે હું સાંભળવા બોલાવે છે. અને એમાં બપોરે 3 વાગે સાલું શું બોલવું? ચા હજી તો બપોરનું ખાવાનું હજમ ના થયું હોય, ઊંઘ આવતી હોય. આમ તો બેન્સા પર તો ખેંચીને હોઈ જઈએ, પણ હવે તો હવે થાય નહીં. હાલું માધવ ટિમ્બર, જલારામ ટિમ્બર, પાલનપુરમાં પાતાળેશ્વર સો મિલ, બધા બહુ જોરદાર બધા બેઠા છે, બધા યોગેશ ને બધા. મોટિવેશનલ સ્પીકરો આવતા હોય છે, અમારા જેવા કોટ પહેરે, અહીંયા માઇક લગાવે, દોડતા દોડતા આવે, તુમ કર સકતે હો, લે કરીને બતાવે. આ ધંધો ચાલતો નથી. એટલે કે બાપાનો બગીચો છે. પાછા કે તમારો ધંધો 10x એટલે 10 ગણો કરી દો. હવે એનો 10 વર્ષથી એનો એ જ હોય હો. અને આપણે હાલા પાછા જઈએ, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. પણ કોઈ પણ સમાજે જો ધંધો શીખવો હોય ને, તો કદાચ અત્યારે તો હું નવું જનરેશન જોઉં છું, પણ જે આપણા બાપ દાદાઓ હતા, જે લોકો ગામ બહાર 2 વીઘામાં બાવળિયા કે લીમડા લઈને જે બેસતા હતા, અને એ જે વિઝન હતું, અને છતાંય આજે આપણે બધા છે કે હૈદરાબાદ ક્યાં દુનિયાભરમાં, અમારા સુમિત તો હમણાં ચાઇના રોજ જવા માંડ્યો. મને ધંધો કરતા આવડતું તો હું અહીંયા શું કરવા આવત? ધંધો જ ના કરત. પણ બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, 2 ટાઈમ ખાવાની તકલીફ, બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરે, હું જાતે બ્રાહ્મણ. એટલે કોઈ પણ વાર્તામાં શું આવે? એક દરિદ્ર બ્રાહ્મણ હતો. હું એને સાલાન શોધું છું કે લખી કોને, મને જડતો નથી સાલા. નહીં તો મારી મર્સિડીઝ BMW બતાવું કે જો આ ગરીબ બ્રાહ્મણ છે. પણ એ ગરીબ ઘરમાં જન્મ્યો. મારી બા મને પેલી રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા લાઈનમાં ઊભો રાખે. નસીબદાર હોય ને કોઈ ઊભું રહ્યું હોય તો યાદ હશે. પામોલીન તેલ માથામાં એ નાખવાનું ને સાલું તળવાનું એમાં છે. તો એક દિવસ ઘરે આવીને શરમ આવે, બધા દોસ્તારો બહુ સુખી. તો એક દિવસ ઘરે આવીને મારી બાને કીધું, મેં તો આપણે ગરીબ કેમ છીએ? બધા પાસે પૈસા છે, ગાડીઓ છે, વિદ્યા મંદિરમાં તમે ભણાવો છો, પણ હાલ બધા બસમાં જ આપણે હેડતા હેડતા જઈએ. ત્યારે મારી બા સ્કૂલ નથી ગઈ, પણ 500 ભજન ડોસી મોઢે ગાય છે. એને મને સરસ વાત કરી. મને કે જો બેટા, આપણે છે ને ગયા જન્મમાં સારા કામ નથી કર્યા, એટલે આપણે ગરીબ છીએ. પણ મેં કીધું હવે શું કરું? તો મને કે હવે સારા કામ ચાલુ કરો. તો મેં કીધું સારા એટલે શું? અને પછી એને બધું મને જે સમજાયું. અને એ કરતા 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 હું ક્યારેય કોઈ બિઝનેસ મિટિંગમાં નથી ગયો, ક્યારેય કોઈ બિઝનેસમેનોને મળે એટલે એવી રીતે સાંભળવા કેમ નથી ગયો. પણ એ ત્યાં જન્મ્યા પછી એ બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન મોટી બજારમાં, અને લક્ષ્મણ ટેકરી 1 રૂમનું ઘર, અને ત્યાંથી માંડીને આજે તમારી સમક્ષ ઊભો છું, ત્યારે ઈશ્વરે એ બધું જ મને આપ્યું જેના માટે લોકો રાત દિવસ દોડે છે. હું કરોડપતિ નથી થઈ ગયો, મેં કોઈ બહુ બધા રૂપિયા નથી કમાઈ લીધા, પણ હું મસ્ત જીવું છું. હું લોકોને મોટિવેટ કરું છું, ઇન્સ્પાયર કરું છું કે મસ્ત જીવો. કચ્છી પટેલ છો, જો તમે આજે મજામાં નથી ને, તો તમે જિંદગીમાં ક્યારેય મજામાં નહીં હોય બોસ. આજે જે ઈશ્વરે આપણને આપ્યું છે, પણ પેલી પૈસાની દોડમાં, પહેલો નંબર આવવાની દોડમાં માણસ એટલો દોડે છે. અને એક દિવસ પેપરમાં ફોટો આવે, શું થયું? ગયો. એટલે કે કાલ તો આવ્યો, તો હા આવ્યો, પણ સવારે ઉઠ્યો જ નહીં, પતી ગયું. જિંદગી શું છે, કેમ જન્મ્યા? તમે લોકોએ 6 મહિના પહેલા નક્કી કર્યું હતું, 12 મહિના પહેલા આવી રીતે બેસશું, ભાઈ અહીં બેસશે, પેલા ભાઈ અહીં બેસશે, તમે પાછળ બેસો, હું અહીંયા આવીશ, મારે ત્યાંથી બોલવાનું, મેં માઇક. આ શું છે? આપણે જરા પાછળ વળીને જોતા જ નથી. બસ સવાર પડે ને પૈસા સિવાય કશું નથી. એ બી પાછું એટલું જ સત્ય છે. પણ પૈસો એમ નથી આવતો. બધાને ધીરુભાઈ અંબાણી જ થવું છે. જુઓ એક વાત કહું, મુકેશભાઈએ ભાગ પાડ્યા, અરે ધીરુભાઈએ તો મુકેશભાઈને અનિલભાઈને હરખા રૂપિયા આપ્યા હતા કે નહીં? આપણે હતા ને ત્યાં બેને હરખા જ આલ્યા હતા કે ના ભાઈ? અને ઓછું નતા નહીં. રિલાયન્સ ટેલિકોમ્યુનિકેશન, રિલાયન્સ અનિલભાઈને આપ્યું હતું,
અને મુકેશભાઈને શરત હતી કે 20 વર્ષ સુધી તારે આ ફિલ્ડમાં જવાનું નહીં. એ સૌથી મોટી ટેકનોલોજી અનિલભાઈના ભાગમાં આવેલી. મુકેશભાઈના જલસા છે ને અનિલભાઈ લોચા પડી ગયા. હે તો આ શું છે? પેલો એનાથી હોશિયાર, મુકેશભાઈથી અનિલભાઈ વધારે હોશિયાર. તો શું થયું? આપણને ખબર જ નથી કે બિઝનેસ શું છે. મને સમજ પડી ગઈ, જોઈતું હતું એટલે ઈશ્વરે આપ્યું, રિવર્સ ગેર પાડી દીધો. આપણે કોઈ મુકેશભાઈ થવાનું નથી, પણ જો છીએ તો મુકેશભાઈ સમજવું એ તો આપણા હાથમાં ખરું. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે બોસ, પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. જીવન શું છે, કેમ જન્મ્યા ખબર જ નથી. અને હાલા આપણે તો ગુજરાતીઓ, દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે કોણ? પટેલ ને ગોંધી. હાલે 2 મોકલ્યા છે. અને પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક હોતું છું. સાલા આ પાવર વાળા આપણે ગુજરાતીઓ હોવા જોઈએ. શું કરું? પ્લગમાં આંગળી ગાલ દેવાની, પૂરું. અલા વરડા જેવી ચેન પહેરી છે, તારે 2 વીઘાનો બેનસો છે, તારે કોમ છે, તારે હવે શું જોઈએ છે? આ તમે કચ્છી પટેલો દુનિયાની 1% જે વસ્તી છે ને એમાં આવો છો, અને તોય આપણે તમારે કેમ છે? તારથી સારું છે ભિખારી. હાલ તમે હસો છો, કેવા ફેર એન્ડ લવલી જેવા લાગે ને. હમણાં 100% ગાડી ચો ગઈ, ચાવી ગયો ગઈ, ચિંતા ભય સતત. તમે જોજો, કરોડ 5-5 કરોડનું ડોનેશન આલે ને ધર્મશાળામાં, એ લોકોના ફોટા જુઓ ને તો ડાકુ જેવા. કોઈ મરી જાય ને બેસરામ જોઈએ ને તો ફોટો જોઈને હાલ આપણને ડર લાગે. તમે બધા હાલ પટેલો એક કામ કરજો, હાલ બધો એક હસતો ફોટો પાડી લેજો, એટલે હાલ મરી જાઓ તો એ મૂકવા તો થાય. નકર આવો જ આવશે. પૈસો કમાવો બહુ સહેલો છે, પણ એની લાયકાત કેળવવામાં જિંદગી નીકળી જાય છે. પણ 4-5 હજાર પુસ્તકો વાંચ્યા, 100 કરોડપતિઓને મળ્યો, જિંદગીમાં ખૂબ સ્ટ્રગલ કરી. 100 ચેક મારા રિટર્ન જતા હતા. 93માં હું ને મારી વાઈફ આખો દિવસ કોર્ટમાં ઊભા રહેતા હતા. એવા દિવસો પણ જોયા. અને આજે મસ્ત જિંદગી જીવું છું, એ પણ દિવસો જોયા. પણ ત્યારે બી એવો જ હતો, આજે બી એવો જ છું. હાલ ભગવાન કે ચાલ તો કે હેડ કોઈ બાકી જ નથી. પણ મરીએ ત્યાં સુધી કર્મ કરવાનું. હવે મૂળ વાત, આપણે આ બિઝનેસ મીટ કરીએ છીએ, બધા યુથ ભેગા થયા છે. કેમ થયા છે? કે આપણે બિઝનેસ કરીએ, આપણે પૈસા કમાઈએ. તો પૈસા કમાવાના ઘણા બધા નિયમો, બધા ચોપડીઓમાં યુટ્યુબ પર ને બધા આવે, કામ કરતો આમ થાય, ઢેકણું થાય, પૂછડું થાય, બધું થાય. પણ સાલા આપણને સ્કૂલમાં કેવું શીખવાડ્યું? તમે જુઓ, આપણને ડફોળ ક્યાં બનાવ્યા? તકલીફ શું છે? સાલા સ્કૂલ કોલેજમાં ભણાવે ને એ જીવનમાં કામ નહીં આવતું, અને જીવનમાં જે કોમ આવે ને હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. એટલે બધા દિવેલ પીધેલા ફરે છે. અને તમે જુઓ, તેજસ્વી તારલાઓનું સન્માન. સ્કૂલ હોય, કોલેજો હોય, સમાજ ભેગો થાય તો શું કરે? તેજસ્વી તારલાઓનું સન્માન. પહેલો, બીજો, ત્રીજો. એટલે અમારી જેવી છેલ્લી 3 નોટોનું શું? અમે નક્કામાં. અચ્છા, દોડવાની હરીફાઈ થાય ને તો પહેલા, બીજા, ત્રીજાને ઇનામ આપે. એટલે છેલ્લા 3નું શું? એ 3 ભાગ ના લેતા નંબર આવે. આ એકલા કેવા દોડે? જાઓ દોડો. એટલે આ છે તો તું છે. સમજ પડે છે થોડી? બધાની વેલ્યુ છે, બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે, બધાના ઝાડ ઉપર પાંદડા અલગ છે. આ અમિતાભ બચ્ચનના છોકરાને કેટલી ટ્રેનિંગ નહીં આલી હોય? જાહેરાત નહીં મળતી બાપડાને. લોચા છે હાલ થોડા. સુનિલ ગાવસ્કરનો છોકરો બાપડો બાઉન્ડ્રી પર બોટલ લઈને ફરે છે ખાલી, ખબર છે? મેચમાં નહીં લેતા. સફળતા આખી જુદી વાત છે. કરશન કાકા નિરમાવાળા, કાકા સાયકલ પર પાવડર બનાવીને ઘરે ઘરે વેચવા જાય. આજે 50,000 કરોડનો આસામી છે કાકો. અને આપણે હું શું કરું? પ્લગમાં. અને હવે તો મોટા પ્લગ આવ્યો, હાથ જતો રહ્યો ગાડી ચાર્જિંગના. ખેંચી જ લે, મોય આવી જતું આખો. પેલા રાજકોટ વાળા બાલાજી વેફર, ચંદુ કાકા, ભાઈઓની 3 ભાઈઓના બૈરા ઘરમાં બટાકાની વેફર તળે. 3 ભાઈઓ થિયેટરમાં કેન્ટીન ભાડે રાખીને ત્યાં બટાકાની વેફર વેચે, અને અત્યારે 5-5 હજાર કરોડના બટાકા વેચે છે. અને આપણે હું શું કરું? ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જોનમાં ના જાય. અને મરદ બનવું પડે. મારી સાથે આવું કેમ થાય છે? અરે જખ મારવા થાય છે. બોલ, કઈ બી જાય માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે હાલ આખો ફૂટેલો. ઈશ્વર જે કરે તે સારા માટે, મેરા હૈ સો જાવે નહીં,
જો જાવે સો મેરાની. આ સાલો ભાવ આવતો નથી. 1984માં મારું 12મું થયું. સાલું 12મું થયું. મેં સાયન્સ રાખ્યું, મેં તો ડૉક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. બધું ગોખી માર્યું. ટકા લાવવા શું ગોખી મારવાનું. 1 વર્ષમાં ગોખો, 3 કલાકમાં ઉલટી કરો એટલે ડૉક્ટર. ભણવાનું એટલે શું? ભણવાનું તો ક્યાં છે? ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું પૂછડું 5 વિષય ભણવાના. 18 લાખ છોકરાઓ. તમને બધાને એક ખાસ વાત કહું, જે બહુ ઓછી જગ્યાએ હું કહું છું. તમારા દીકરાઓને જે વર્ષે પહેલા બીજાથી માંડીને કોલેજ જે વર્ષે 70% ઉપરથી 70થી નીચે આવે ત્યારે ઉઠાડી દેજો. ભણવાની કોઈ વેલ્યુ નથી. 70% ઉપર આવે તો ભણાવો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર, પણ એનાથી નીચે આ ખેર બેટા બેન્સા પર આવી જાય. આપણે લકડો વેચશું, મજા છે, ઓમાં જલસા છે. પણ છોકરી નહીં મળે, હોમ હાટું નહીં થાય, કેટલી ચિંતાઓ. અલા એક વાત તમને કહું, તમે અહીંયા રિક્ષામાં બેહો તો રિક્ષાવાળાને કહો તાર લાયસન્સ બતાવે તો જ બેહું કહો છો. વિમાનમાં બેહો, ચાઇના જાઓ તો પેલા પાયલોટને કે લાય લાયસન્સ બતાવો. ક્યાં ઠપદીને બેસી જાઓ બેગ મૂકીને? કોણ પાયલોટ ખબર છે? ટ્રેનમાં બેહો તો પેલા એને કહો કે લાય બતાવે. કેમ? તમને વિશ્વાસ છે કે જેણે મને આ ગાડીની ટિકિટ આપી છે, જે કંપનીની ગાડી, કંપની મને યોગ્ય જગ્યાએ પહોંચાડશે. તો આ ભગવાને આ પૃથ્વીના ગોળા પર બેહાડ્યા છે તો યોગ્ય જગ્યાએ પહોંચાડશે કે નહીં પહોંચાડે? શું હલા શું કરું, શું કરે? અરે આવી જશું. હું એ જ સંજય રાવલ છું જે પાલનપુરમાં સાયકલ લઈને ફરતો હતો. પંચર પડે ને તો સાયકલની ટ્યુબ ઉપાડીને ફરું કે સાલી ફાટી ના જાય. અત્યારે સાલા ગાડીઓ ને ડ્રાઈવર ને સારથી. વિમાનમાં જઈએ તો એર હોસ્ટેસ, હેલો સર મે આઈ હેલ્પ યુ? મેં તો બેન બેહવા દેજે શાંતિથી. તું આપણે હાલા વિમાન ક્યાંથી નસીબમાં? અને તો મજા નથી તો મરી જા, તું પાર આવે વચ્ચેથી. જીવન બિઝનેસ આખો જુદો વિષય છે. બિઝનેસ કરવાનો વિષય જ નહીં. બિઝનેસ તમે એવું જીવો એટલે બિઝનેસ જખ મારીને આવે. પણ આપણને ઊંધું શીખવાડ્યું કે સ્કૂલમાંથી શીખવાડ્યું. તમને સ્કૂલમાં આપણે ક્યાં ડફોડ બનાવે. તમે સ્કૂલમાં પ્રાર્થનામાં બેઠા છો, શનિવારની સભા હોય, સ્ટેજ પર એક બેન આવે, ચલો પ્રાર્થના, આંખો બંધ. બધા આમાં મોખો કરે. આ ત્યાંથી જ આદત પડે છે. અલગ ખુલ્લી રાખીને પ્રાર્થના ના થાય? થાય કે ના થાય? આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. જો તમે હાલ કરો, હાલા બીજું જ દેખાય. માતાજી માતાજી બીજી માતાજીઓ દેખાવા મારે બધા. અલગ ખુલ્લી રાખે તો ધ્યાન તો અહીંયા રે. હે આ ભગવાન દેખાય, ઢોલ વાળો દેખાય, પેલો વાગાડા વાળો દેખાય, ધ્યાન તો થયો રે. આ તો કઈ બંધ. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે જેનો આપણને અર્થ જ ખબર ના હોય. સાહેબ, આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવા ભાવથી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. એવા ભાવથી. એમ બિઝનેસ માટે દોડવાનું નથી, ફાફા નથી મારવાના, પણ જીવન જ એવું જીવવાનું છે કે બિઝનેસ જખ મારીને આવે. આ થિયરી આપણને સમજ ના પડે. આજે અમેરિકા, ચાઇના, બધી જગ્યાએ તમે, લંડન, જેટલી જગ્યાએ તમે તો હવે બધા આખી દુનિયા ફરો છો, કોઈ ભગવાન ત્યાં નથી. બધા અહીં જ છે. પૈસો બધો ત્યાં છે. કેમ કે એમણે સરસ્વતીની ઉપાસના કરી. અને સરસ્વતીજી જ્યાં હોય ને ત્યાં લક્ષ્મીજી આવે જ, પણ લક્ષ્મી હોય ત્યાં સરસ્વતી કદી ના આવે. સરસ્વતી એટલે નોલેજ ઇઝ પાવર. સનાતન સંસ્કૃતિનો 10,000 વર્ષનો જે ઇતિહાસ હતો, જેનાથી આ દેશ સોનાની ચીડિયા હતો, એ આપણે ભૂલી ગયા. હમણાં મોદી સાહેબે પાછું વાક્ય લાવ્યા, વસુદેવ કુટુંબકમ. હું તો તમારા સમાજમાં છે કચ્છથી માંડીને નાયરોબી, કેન્યાન, બધે જ્યાં હૈદરાબાદ બધે જઉં છું. ઘરમાં રસોઈ કરતા 6-6, 7-7 બૈરા ખબર જ ના પડે કોની વાઈફ કોણ ને કોની દેરાણી કોણ ને કોની જેઠાણી કોણ. એ તમારો સમાજ છે. એટલે તમારા સમાજને બહુ કહેવાનું નથી, પણ થોડી વાતો આજ ભેગા થયા છે તો આપણે કરીએ કે પ્રગતિ કેમ થાય. બહુ સહેલું છે, પણ સમજ પડતા જિંદગી પૂરી થઈ જાય છે. અને એટલી વસ્તુ તમે કરો ને તો પૈસો તો જખ મારીને આવે. અચ્છા જુઓ, ભગવાનને ખબર છે, ભગવાન લક્ષ્મીનારાયણને, કે જેને જોઈએ એટલું આ લોકો બેટો લઈને જવાનો છે. કોઈ લઈને જવાનો છે? આ હાલું લઈને નથી જવાનો તોય દિવેલ પીધેલા ફરીએ છીએ. જો લઈને જવાનું હોત તો 4 ગાડી આપણી લઈ આતે. છોકરા વેટી, ઘડિયાળ, દોત બોત બધું કાઢી લેશે. હે ને? તો જીવનનો હેતુ શું, જીવન કેમ જીવવું, એ સમજ પડી. 4-5 હજાર પુસ્તકો વાંચ્યા, 100 કરોડપતિઓને મળ્યો, પ્રખર વિદ્વાનોને મળ્યો, અને મને જે સમજ પડી કે જીવન તો બહુ સિમ્પલ છે સાહેબ. અને આટલું કરીએ તો બધું આવે જ છે, કશું ઊભું નથી રહેતું. જે વસ્તુ માટે હું પાલનપુરમાં 10-10 વર્ષ દોડ્યું, સાલી વર્ષમાં આવવા મળી કે જે કરવાનું હતું હું નહોતો કરતો. તો
તો આજે આપણે બધા ભેગા થઈ, આપણે લગભગ તમે બધા યંગ એન્ટરપ્રેન્યોર્સ, બિઝનેસમેન અથવા તો આપણે બધા કંઈક ભેગા થઈને પૈસા કમાય, કેવી રીતે કરીએ તો પૈસો જલ્દી આવે. અને એક વાત છે કે પૈસા વગર કશું નથી સાહેબ. ગમે એટલી તમારે પુણ્ય કરવું હોય તોય પૈસો જોઈએ. તો પૈસા તો જોઈએ જ, પણ પૈસો કેવી રીતે એકનો ડબલ થાય, 3 ગણો, એ મને નહીં આવડતું. પણ મને એ ખબર પડે છે કે કરેલું બેકાર જતું નથી. તો હું એવું શું કરું કે એના બદલામાં મને પૈસા મળે. લગભગ 100 જણાને હું મળ્યો, મેં એમનો સ્ટડી કર્યો, બધા પાસે સાયકલ હતી, બધા પાસે પૈસા છે. 450 બાયોગ્રાફી વાંચી, મને સમજ પડી કે હાલો આ તો બધા કડકા હતા, આ બધા પાસે આટલો પૈસો ક્યાંથી આવી ગયો. અને એ જે અનુભવ મેં કર્યો, એટલે જે જોયું જાણ્યું, એ આજે તમારી જોડે શેર કરું છું કે આટલી ચીજ કરો ને તો પૈસો તો બોસ આવે જ છે. પણ આપણે જાણીએ છીએ પણ કરતા નથી. પહેલી વાત જો એ પહેલા એક ખુલાસો કરી દઉં. એક ગામમાં, એક અમેરિકાના એક ગામમાં એક કરોડપતિ માણસ, મિલિયોનર, એને નુકસાન થઈ ગયું. ઉઘરાણી આવે નહીં, ફેક્ટરીમાં માલ બને નહીં, હડતાલ પડી, એટલું દેવું થઈ ગયું કે સુસાઇડ કરી દઉં, મરી ગયું. એટલે રેલવેના પાટા પર જઈને હોઈ ગયો. તો એવામાં એ ગામનો એક મિલિયોનર બીજો ત્યાંથી સવારે સફેદ કપડાં પહેરીને ચાલતો ચાલતો નીકળ્યો. એને જોયું કે એ શું કરે, મરી જવું છે. અરે કે ઉભો થા, અરે કે નુકસાન થઈ ગયું. કેટલાનું થયું? કે $1 કરોડ કે જે કીધું. અરે કે ઉભો થા, ખિસ્સામાંથી ચેકબુક કાઢી લખીને આલી દીધી કે જા. પેલો કે ભાઈ અરે મજા કર. પેલો તો દોડ્યો સીધો ઘેર. આપણે તો બેંકમાં જઈએ હો. પેલો ઘેર ગયો, ભગવાનનો આભાર માન્યો કે ભગવાન આજે એક અજાણ્યા માણસે મારી પર વિશ્વાસ કર્યો છે, પણ મફતનું લેવાય નહીં, માટે આ ચેક હું તારી આગળ મૂકું છું. આ મારો જે ધંધો ચાલુ તો હું ફરીથી કાલથી લાગુ છું, જોઉં તો ખરું ઉઘરાણી આવી જાય, નહીં થાય તો ચેક તો છે જ. આ તો શહેરનો ધનાઢ્ય માણસ છે. એને ચાલુ કરી, ઉઘરાણી આવવા માંડી, ઓર્ડર મળવા માંડ્યા, બધું સાલું ધીરું પડવા માંડ્યું. જે જતા રહેતા છોડીને એ બધા પાછા આવવા માંડ્યા. ખાલી એને હિંમત કરી. અને 3 મહિનામાં તો ભાઈ રિવર્સ ગેર પડ્યો અને પૈસા બધું પાછું જેવું હતું. એક સમય એવો આવી ગયો તો પાછું સરસ ચાલવા માંડ્યું. એને થયું કે પેલા માણસને ચેક પાછો આપી દે. આપણે તો કે કોઈ જોયું હાલવાની લઈ લો. પેલો ચેક લઈને સવારે પેલા રેલવે ટ્રેક પર ગયો, જ્યાં પેલો કરોડપતિ વોક કરવા આવતો, ત્યાં ગયો. પેલો હમેથી આવતો હતો. પેલો કે હે, પેલો કે શું છે? અરે બોસ, કે તમે મને ચેક આપ્યો. તો કયો ચેક? અરે કે બોસ, હું મરવા પડ્યો તો તમે મને ચેક. અરે કે ભાઈ, એવામાં પોલીસની ગાડી આવી અને પેલા સફેદ કપડાવાળા માણસને પકડી ટાંગા ટોળી કરીને ગાડીમાં નાખ્યો. પેલો કે હે, અરે કે આ સાલો ગોળો છે, જેને તેને રોજ ચેકો હાલ દે છે કે બસ હું તમને ચેક હાલવા આવ્યો છું બોસ, આપણી બીજી કોઈ ઓકાત નથી. કોમ આવી જાય તો મંદિરમાં મૂકીને પાછા મત જો. બહુ નાની જિંદગી છે, પણ પાપ અને પુણ્ય, ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય, એટલી ગંદકી આપણા મગજમાં ભરી દીધી છે. પાપ અને પુણ્ય એટલે શું? જો તમે બધા અહીંયા આવો, લગ્નમાં જાય પટેલ પટલાણી, તમે આમ તો મારા વેવાઈ છો, મારી દીકરી પટેલમાં પરણી છે, એટલે આમ તો વેવાઈ કહેવાઓ તમે મારા. સારું છે, અમેરિકા રહે છે, હાલીને ગયા છો ઓફિશિયલ હો, પેલું નહીં. પાપ અને પુણ્ય તમે જો, પતિ પત્ની લગ્નમાં જાય કેવા તૈયાર થઈ જાય. ઘણી વાર તો લગ્નમાં જઈને આપણું બૈરું જઈને કે મારું બૈરું છે કે બીજાનું છે, અને ઘરમાં તો કામવાળી કહીને ઘરવાળી કંઈ ખબર જ ના પડે. ખબર બહાર જાય એટલે હીરો હિરોઈન. આપણે બહાર જઈએ એટલે ટનાટન તૈયાર. આ કોટી તમને બતાવવા નહીં પહેરી, મને ખાલી ટાઢ વાય તો કોમ આવે, એસી માથા ઉપર હોય તો. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવી છે. સંજય બી ઘેર આવે ને તો નવા કપ રખાવીએ, પેલા કાર્ડ આપણે સાલા કોનો તૂટી ગયો. સંજય બી ઘરે આવે નવી ચાદર, આપણે સાલા પગ ફસાઈ જાય ફાટેલી ચાદરમાં. સંજય બી ઘરે આવે નવા વાસણ, અને આપણે સાલું તોહડું ગોળ ગોળ ફરતું હોય.